કેનેડામાં વસતા આઈ લવ ગુજરાત ગ્રુપ દ્વારા પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું। કેનેડામાં આવેલા ચિંગોસી પાર્કમાં ગુજરાતીઓએ ભેગા મળીને ગરબા અને ટીમલીની મજા માણી હતી। કેનેડા ખાતે સક્રિય આઈ લવ ગુજરાત ગ્રુપ દ્વારા તાજેતરમાં ચિંગોસી પાર્ક ખાતે એક ભવ્ય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પિકનિક દરમિયાન ખાસ કરીને ગ્રુપના સિનિયર સિટીઝન્સ અને તમામ સભ્યોએ આખો દિવસ પ્રકૃતિના સાનિધ્યમાં ખૂબ જ આનંદ પ્રમોદ સાથે સમય વિતાવ્યો હતો। આ પિકનિકમાં સંગીત અને મનોરંજનનો અનોખો માહોલ જામ્યો હતો। ગ્રુપના મંત્રી અને કેનેડાના જાણીતા ગરવી ગુજરાત ન્યૂઝપેપરના તંત્રી સુગનીશ પટેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા મધુર ગીતોના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા। ગુજરાતીઓનો કાર્યક્રમ હોય અને ગરબા ન હોય તે કેમ બને? ઉપસ્થિત તમામ સભ્યોએ બોલીવુડના ગીતોની સાથે અસલ ગુજરાતી શૈલીમાં પરંપરાગત ગરબા અને આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમાન ટીમલીનો રમઝટ બોલાવીને વાતાવરણને ગજવી મૂક્યો હતો। આનંદદાયક માહોલ વચ્ચે આગામી નવા વર્ષ માટે આઈ લવ ગુજરાત ગ્રુપની નવી કમિટીની વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગ્રુપના વડીલો અને સભ્યો દ્વારા નવી કમિટીના તમામ હોદ્દેદારોનું પુષ્પગુચ્છ આપીને ઉત્સાહભેર અભિવાદન કરવામાં આવ્યું હતું અને આગામી સામાજિક કાર્યો માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર દિવસ દરમિયાન અલ્પાહાર અને ભોજનની લિજ્જત માણવાની સાથે સૌએ ચેંગુસી પાર્કના રમણીય દ્રશ્યોની ફોટોગ્રાફી કરી આ પળને કેમેરામાં કેદ કરી હતી। વિદેશની ધરતી પર ગુજરાતની યાદો તાજી કરાવી મોડી સાંજે સૌ સભ્યો ભારે હૈયે પરંતુ અદભુત યાદો સાથે છૂટા પડ્યા હતા।